સવારના આવવાનું ડુમ્મસ ગાઈસ, તો તમને આ વ્યૂ જોવા મળશે. खतरनाक. ये मनीष है ना, अपनी आदत से गरीब है. સવારનું ડુમ્મસ કે અલગ જ હોય છે, જે શબ્દોમાં વર્ણન નથી કરી શકતો ગાઈસ. દેખો ગાઈસ, મારી ભાષા પણ સુધરી ગઈ. હવે નવું ડુમ્મસ આની બાજુમાં જ છે. હું તમને મેન્ટોસ જિંદગી પછી બતાવું. પહેલા સાદું ડુમ્મસ દેખી લો. મને તો આ ગયું યાર, જાદુ ગાઈસ. हाथ पकड़ा गाइस. अभी आपको हाथ धोना सिखाता हूँ. चलो. पानी अपने पास आता है, हम पानी के पास नहीं जाते. ભાઈ પાણી કેવું છે? પાણી સારું છે. અત્યાર સુધીનું સૌથી બેસ્ટ પાણી છે. સવારના આવવાનું ડુમ્મસ ગાઈસ, તો તમને આ વ્યૂ જોવા મળશે. અતિ સુંદર, અતિ રમણીય ગાઈસ. ખતરનાક ગાઈસ. મમ્મીએ હા પાડ્યું છે કે અંદર પાણીમાં ના જતા, એટલે હું નથી જતો. તને હું કીધું છે? મમ્મીએ પણ ના કીધું હતું, પણ અમે જઈને આવ્યા. મારા પપ્પાએ એમ બી કીધું કે લગન કરી લાવજો, તો ડુમ્મસ થી લઈ જાઓ, પપ્પાને તકલીફમાં પાડી દો. પિંક વાળું જોયું છે, હવે વિચાર્યું છે એના વિશે. આ બહુ તેજ છે ગાઈસ. આવું બધું નહીં કરો, મા બાપ ને તકલીફ પડી જાય ગાઈસ. અહીંયા પેટ્રોલ ના ભાવ કેટલા વધી ગયા છે ને અહીંયા લગન કરી દો તો ટાલ પડી જાય. આ મોજો શું કરે છે બેઠો બેઠો? લોટો આપું કે પાણી આપું? પાણી તો છે જ, જો જાતને ધોવાઈ જશે. ભાઈ ડુમ્મસ એટલું ક્લીન છે, તમે આવો તો એટલું મસ્ત લાગશે તમને. સ્ટાર્ટ. તો ગાઈસ, ક્લિપ શૂટ કરતો તો પણ મારી પેન્ટ ભીની થઈ ગઈ. હવે ખારું પાણી ચટકશે. મારા હીવડો મનાચે. આ બધી મેગીની સ્ટોલો ગાઈસ બધી બંધ પડી છે અત્યારે સવારમાં, કે નવું ડુમ્મસ બન્યું એમાં. મનીષે છે ને સૌથી અઘરો રસ્તો ચૂનો. આગળથી બી જવાનો રસ્તો હતો, અને મસ્તી જેટલી છે. જે જૂનું ડુમ્મસ હતું ને એ જ બેસ્ટ છે. આમાં મને કોઈ મજા નહીં આવી. ये मनीष है ना, अपनी आदत से गरीब है. મને બધી બાજુ દરિયામાં પાણી જ જોઈએ બસ. ભાઈ મનીષની મમ્મી અને પાણી જોઈએ છે. તમે છે ને ખાલી બાટલાની પાસે ભરાવો પાણીના. ઘરે એટલું બધું પાણી નહીં હોય, તાનું પાણી અહીંયા નાખવું પડશે ભાઈ. જ્યાં ઘરેથી બે ડોલ લઈ આવો, આપણે બે નાખીએ આમ થોડું પાણી. ઓફિસ બી જવાનું છે ભાઈ. લાંબુ કરવા આવું બધું કરવું પડે ગાઈસ. देखा जो तुझे जानम हुआ है मुझे प्यार ये काળી કાળી આંખો. ગુજરાતીમાં આ ગોરા ગોરા ગાલ ટળનડ ટળનડ પછી શું આવે છે? આ બિખરી બિખરી જુલ્ફો. અમે બંને બાજુનું ડુમ્મસ ફરી લીધું, નવું જૂનું. ત્યારે યાદ આવ્યા મારા ભાઈ સોંગ હતું અત્યારે કે કાળા કાળા ચશ્મા. મને યાદ આવ્યો આ ચશ્મા. હવે અમે થોડુંક ફોટોશૂટ કરશું. લાવો પાછો જઈ લો. અલા એ નજીકમાં પડાઈ લે ને ભાઈ. આ પહાડ પર ઊભો થઈ જા. કયું પાડ? યો યો ખજવાળા રહીએ ગાઈસ, ચંપલ में धूળ. ગાઈસ મનીષનું મીમ બની ગયું છે એનું મોં દેખો ગાઈસ. એક કપલ બેઠું હતું, એને પૂછ્યું કે તમને ડુમ્મસ કેવું લાગ્યું, આ કે પેલું સારું ગયું. તો બંને એટલો મસ્ત જવાબ આપ્યો, પણ માઇક બંધ હતું. એમ કરીને માઇક એમ કર્યું ને પછી માઇક જ બંધ નીકળ્યું. ચાલો એ તો ગાઈસ બહુ બધા વિડીયો બનાવી લીધા, હવે ઘરે બરે જઈએ. તો ગાઈસ આવા જ વિડીયો જોવા માટે આવું બધું નથી ગયું. તમારે સબસ્ક્રાઇબ કરવું હોય તો કરો ને આપણે હવે કન્ટિન્યુ કરીશું બ્લોગ. એવું ચાલો ભાઈ. ગાઈસ ચા પીવાની બાકી રહી ગઈ હતી. હાય ગાઈસ, વી આર બેક આફ્ટર અ લોંગ ટાઈમ. આજે આપણે નવો વિડીયો બનાવીશું, જે છે ડુમ્મસ સી ફેસ. પહેલા હું તમને આ નવું ડુમ્મસ બતાવી દઉં, પછી આપણે જૂના ડુમ્મસે ફરીએ. સ્ટાર્ટિંગ બી ક્લિપ અત્યારે શૂટ કરું. આ તમે જોયું નવું સી ફેસ. હવે આપણે જઈએ જૂના ડુમ્મસમાં. બ્લોગ શૂટ કરવા આવેલા હતા, બટ એમાં થયું સ્ટોરેજ ફૂલ થઈ ગયું હતું. ન્યૂ સી ફેસ જોવા પહેલા જ મનીષે એમ કહી દીધું કે ભાઈ આ ડુમ્મસ મને પેલું જૂનું બહુ ગમ્યું. અરે મનીષ, આ રસ્તો બંધ કેમ છે? ખોલાવ ને. અહીંયાથી ચાલ્યું જવાનું, જો ખુલી ગયો. કમ ઓન સ્ટાર્ટ.